ટેસ્ટી એવા આપણા દાળવડા બનીને તૈયાર છે। જય શ્રી કૃષ્ણ। તો વરસાદના બે છાંટા પડે અને આપણને કંઈક તીખું અને ચટપટું ખાવાનું મન થાય અને ઘણા લોકોને તો ભજીયા, ગોટા, પકોડા, પણ આપણે તેવી જ રીતના આજે આપણે બનાવવાના છે મગની દાળના દાળવડા। તો ચાલો બનાવવાની શરૂઆત કરી દઈએ। મગની દાળના દાળવડા બનાવવા માટે મેં અહીંયા એક તપેલી લીધી છે। તેમાં આપણે 2 કપ ફોતરાવાળી મગની દાળ લેવાની છે। તો આ મગની દાળને આપણે 2 કલાક માટે પલાળી દેવાની છે। તો તેમાં 1.5 શેરીઓ કળશો છે તે પાણી ઉમેરી દઈશું। આખો કળશો પાણીનો ઉમેરી દીધો છે અને ઢાંકીને 2 કલાક માટે છોડી દઈશું। તો આપણે આ દાળની સરસ રીતે ધોઈ લેવાની છે। તો આપણે ઘણા ફોતરા નીકળી ગયા છે। તો આપણે સરસ રીતે દાળને ધોઈ લીધી છે। તો આ દાળને આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। એક મિક્સર જાર લઈશું અને તેમાં આપણે પલાળેલી દાળ ઉમેરી દઈશું। દાળમાં રહેલું બધું જ પાણી આપણે નિતારી લેવાનું છે અને ઢાંકણ ફિટ કરી અને સરસ રીતે આપણે મિક્સર જારમાં ક્રશ કરી લેવાની છે। આ દાળને સરસ રીતે બેટર બની ગયું છે। તો તે જ મિક્સર જારમાં આપણે આ લીલા ધાણા છે, લસણની કળીઓ, આદુ, લીલા મરચાં ઉમેરી દીધા છે અને ઢાંકણ ઢાંકી સરસ રીતે મિક્સર જારમાં પીસી લઈશું। તો આ પીસેલી ચટણીને આપણે ડાયરેક્ટ બેટરમાં જ ઉમેરી દઈશું। ચટણી સરસ રીતે મિક્સ કરી લઈશું। સરસ રીતે આપણે એક જ સાઈડમાં ફેટવાનું છે આ બેટરને। આ બેટરને તમે જેટલું ફેંટશો ને એટલા સોફ્ટ અને ક્રિસ્પી બનશે। તો તમે જોઈ શકો છો એકદમ ક્રીમી આ બેટર આપણું લાગે છે। તો હવે આમાં આપણે આગળના મસાલા નાખી દઈએ। સ્વાદ પ્રમાણે મીઠું, લાલ મરચું, હળદર, ધાણા જીરું, વઘાણી આ બધું આપણે સરસ રીતે મિક્સ કરી લઈશું। આમાં સોડા કે ઈનોનો ઉપયોગ આપણે નથી કરવાનો। જો તમે વધારે તીખું ખાતા હોય તો વધારે લાલ અથવા લીલા મરચાં ઉમેરી શકો છો। આપણે સરસ રીતે બેટર બની ગયું છે। તો હવે તેમાં આપણે અડધા લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરીશું અને સરસ રીતે મિક્સ કરી લઈશું। તો આપણે સરસ રીતે આ બેટર થઈ ગયું છે। તો હવે આપણે તેલ ગરમ થવા રાખી દઈશું। તેલ આપણે ગરમ થવા રાખી દીધું છે અને આપણે કાંઈ રસોડું છે ને એટલે આ ટેબલ ઉપર જ ગેસ રાખવું છે એટલે બહુ થોડીક આમ કડક પડે છે, પણ આપણે ગમે એમ કરીને એડજસ્ટ કરી લઈએ। અને આ તેલ આપણે સરસ રીતે ગરમ થવા આવી ગયું છે। તેલ આપણે ગરમ થઈ ગયું છે અને ગેસ ધીમો કરી લીધો છે। તો સરસ રીતે આપણે આ મગની દાળના વડા પાડી લઈશું। કેવા સરસ રીતે આમાં પાડતાની સાથે જ ઉપર આવી ગયા છે। તો આને થોડી વાર માટે આપણે તળાવવા દઈશું। તો આપણે સરસ રીતે આ વડા તળાઈ ગયા છે। તો આપણે તેને ઝારામાં કાઢી લઈશું અને તમે જોઈ શકો છો કેવું સરસ રિઝલ્ટ આવ્યું છે। આમ તેલ પણ નથી ચડ્યું અને એકદમ મસ્ત એવા બન્યા છે।
તો આપણે આવી જ રીતના બધા જ મગની દાળના વડા તળી લેવાના છે. તો આપણે સરસ મજાના મગની દાળના દાળ વડા તૈયાર થઈ ગયા છે. તો આ દાળ વડાને આપણે ચટણી, ડુંગળી અને મરચાં જોડે સર્વ કરીશું. સરસ મજાના આપણા દાળ વડા તૈયાર છે. તો તમે આવી રીતના દાળ વડા બનાવશો ને તો ખૂબ જ ટેસ્ટી અને ક્રિસ્પી બનશે. તો જો તમને અમારો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. ખૂબ જ ટેસ્ટી એવા આપણા દાળ વડા બનીને તૈયાર છે.